સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ચીકુવાડી રો હાઉસમાં જર્જરિત એપાર્ટમેન્ટને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની ટીમે સીલ કર્યા. સુરત મનપાની ટીમે નોટિસ આપ્યા છતાં બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવતા આજે સીલ મારી દેવામાં આવ્યું, જેથી 70 જેટલા પરિવારના લોકો રોડ ઉપર આવી ગયા. સુરત મનપાની ટીમે 70 મકાન 30 દુકાનો સીલ કરી છે. સુરત મનપાની સીલ કરવાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે. 4 નંબરની બિલ્ડિંગનું પ્રોસેસ તો ચાલુ જ છે. બધું જે એ લોકોએ ડિમાન્ડ હતું એસએમસી વાળાનું કે આ રીતનું તમારે કરાવવું પડશે, તો એ બધું જ અમે કમ્પ્લીટ કરાવી લીધું છે. અમારા કન્સ્ટ્રક્શન છે, સાઇટ એન્જિનિયરો છે, બધાને કમ્પ્લીટ કરીને આપેલું છે. પણ એ લોકો એમ કહે છે કે તમારું અપ્રુવલ નથી, પણ એ લોકોએ અમને અપ્રુવલ માટે કોઈ પણ જાણ નથી કરતી કોઈ વસ્તુની, અને ઓન ધ સ્પોટ આવ્યા છે. 31 એપ્રિલ સુધી અમે લોકો ખાલી કરીને અમે લોકો ત્યાં જતા રહીશું ને અમે જ્યાં સોગાડ થાય ત્યાં અમે જતા રહીશું. પણ એના પછી આ લોકો વચમાં અમે આવીને સવારે અમને ખાલી કર્યું. તો અમારું રાંધવાનું બધું ચાલુ જ હતું, ખાવાનું હતું ને એવું બધું કાઢીને નાની છોકરી મારી છે, એનો એક્ઝામ છે, એને બધાને કાઢીને તમે આજુબાજુ બધા નીચે આવીને ઊભા છે. તમે અચાનકમાં કોઈને ઘરથી બહાર કાઢી દો તો એ તકલીફની વસ્તુ નથી.